વાત કરીએ ખેડાના નડિયાદની. રાજ્ય પુરવઠા વિભાગે સપાટો બોલાવતા ફફડાટ વ્યાપ્યો છે. સમગ્ર ઘટનાક્રમમાં દુકાન સાથે સંકળાયેલા સંજયભાઈ સચદેવ વોર્ડ નંબર 3ના કાઉન્સિલરની સાથોસાથ સસ્તા અનાજની દુકાનના સંચાલકોના એસોસિએશન પ્રમુખ છે. સ્ટેટ પુરવઠા વિભાગની તપાસ દરમિયાન જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા. મોડી સાંજે કાઉન્સિલર સહિત દુકાનમાં કામ કરતા તમામને નડિયાદ ટાઉન મથકે લવાયા હતા. સમગ્ર ઘટનાક્રમમાં દુકાન સાથે સંકળાયેલા સંજયભાઈ સચદેવ વોર્ડ નંબર 3ના કાઉન્સિલરની સાથોસાથ સસ્તા અનાજની દુકાનના સંચાલકોના એસોસિએશનના પ્રમુખ છે. તેમજ નડિયાદની તમામ સસ્તા અનાજની દુકાનો પર સંપૂર્ણપણે તેમનો હોલ્ડ છે. ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોવા છતાં તેમના પર સપાટો બોલાવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ફરિયાદી છે શરદકુમાર વિઠ્ઠલભાઈ બામરોલિયા. એ પોતે મામલતદાર તરીકે નડિયાદમાં ફરજ બજાવે છે. તારીખ 23/2ના રોજ તેઓએ કબ્રસ્તાન ચોકડી અમદાવાદી દરવાજા બજાર આવેલી સસ્તા અનાજની દુકાન છે કે જે સંજય રમેશચંદ્ર સચદેવના નામે છે. તેઓની દુકાનમાં તપાસ કરતા જે જાહેર વિતરણ વ્યવસ્થાના જે જથ્થો હોય એ જથ્થા પૈકી ઘઉં, ચોખા, ખાંડ, બાજરી જે પ્રોડક્ટ છે એ બધી જે એની અંદર જથ્થાની અંદર સરકારની ફાળવણી કરતાં વધુ માલુમ પડેલી અને જે અનુસંધાને તેઓએ તપાસ કરેલી તો દુકાનની અંદરથી રાશન કાર્ડ વધારાના મળી આવેલા, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, લેપટોપ છે, મોબાઈલ છે, એક મંત્રાનું ડિવાઇસ અને પેન ડ્રાઈવ જેવી વસ્તુઓ મળી આવેલી. તે બાબતે જે ઓપરેટર રાજવીર છાસટિયા જે છે એની આ પૂછપરછ કરેલી અને દરમિયાનમાં તેમને એવી જાણકારી મળેલી કે આ જે શંકાસ્પદ ફિંગરપ્રિન્ટ જે છે એનો ઉપયોગ કરી અને એ શંકાસ્પદ ફિંગરપ્રિન્ટના આધારે આ સસ્તા અનાજની દુકાનનું જે માલ સામાન છે સગે વગે કરવામાં આવી રહેલો છે. તો તે આધારે પૂરતી તપાસ હાથ ધરી અને આ અનુસંધાને આઈપીસી કલમ 409, 468, 471, 114 અને આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ 3, આઈટી એક્ટ તથા આધાર એક્ટની કલમ 36 અને 32 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. ગુનાની તપાસ હાલમાં ચાલુ છે. સર, કઈ રીતે ગેરરીતિ આચરવામાં આવતી? આમાં એ તપાસનો વિષય છે હાલ, પરંતુ જે સ્થળ છે બનાવ સ્થળેથી રેડ દરમિયાન શંકાસ્પદ ફિંગરપ્રિન્ટો મળી આવેલી હતી. કેટલા લોકોની અટકાયત હજુ ગઈકાલ રાતના ગુનો દાખલ થયેલો છે એટલે પૂરતી તપાસના અંતે આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવા માટે આરોપીઓના નામ? આરોપી પૈકી એક સંજય રમેશચંદ્ર સચદેવ છે અને બીજા તેમના ઓપરેટર રાજવીર છાસટિયા નામ છે.